પરમાત્મા ઈશ્વરની સહાય આપણને ક્યારે મળે છે? જ્યારે આપણે આપણા ઉપર જે લોકો દુઃખ આપનાર ઉપર ક્રોધ કરતા જ નથી અને જે કાંઈ બને છે તેને ઈશ્વરની જ ઈચ્છાથી જ બને છે તેવું સમજવું. તે મનુષ્ય ફક્ત નિમિત્ત બને છે આવું સમજીને દુઃખને સહન કરે છે તેને જ ઈશ્વરની સહાયતા મળે છે. ગીતા અધ્યાય 5 શ્લોક 18 પુરાવો છે. તેવા જ્ઞાનીઓ વિધાવાળા જે બ્રાહ્મણ, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચંડાળમાં પણ સમાન દ્રષ્ટિ રાખે છે. જેમનું મન આવા સમાન ભાવમાં સ્થિર થયું છે તેમણે અહીં જ હાલમાં જીવતા જ જન્મ મરણરૂપી સંસારને જીત્યો છે. કારણ કે ભગવાન નિર્દોષ અને સમાન છે, જેથી તે સમદર્શી મનુષ્ય ભગવાનમાં જ સ્થિર રહેલા છે. સ્થિર બુદ્ધિવાળો મોહ છોડી અને ભગવાનમાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામતો નથી અને ખોટી વસ્તુ પામીને દુઃખી થતો નથી. બહારના વિષયોમાં અનાસક્ત ચિત્તવાળો માનવી અંતકરણમાં જે સુખ મેળવે છે તે કરતાં અનંત ગણું સુખને બ્રહ્મયોગમાં જોડાયેલા ચિત્તવાળા લોકો પણ અનુભવે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 19-21 પુરાવો છે. જેઓ અનન્ય ભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલાના યોગની મહેનતનો ભાર ભગવાન ઉઠાવે છે. હે અર્જુન, તારી પાસે જે નથી તે બધું જ હું આપીશ, તેનું રક્ષણ પણ હું જ કરીશ. આ ગીતા અધ્યાય 9 શ્લોક 22 પુરાવો છે. તો સર્વ ધર્મ છોડીને તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપથી છોડાવીશ. તું શોક ન કર. ગીતા અધ્યાય 18 શ્લોક 66 પુરાવો છે. તો વ્યસન ફેશન છોડીએ છે અને જે વિદેશી વર્ષગાંઠ વગેરે રિવાજ છોડીને ભારતના સંસ્કાર જીવનમાં ઉતારે છે તેને ભગવાન સહાયતા ચોક્કસ કરે છે. નિરાકાર પ્રભુ એક જ છે તે જાણી તેનો પ્રચાર કરે છે તેને ભગવાન સહાયતા કરે છે. વિષ્ણુ, શંકર, રામ વગેરે ભગવાન નથી, તે તો ભગવાનની વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 18-40 પુરાવો છે.